તો આ વ્રજવાટિકા આયા છીએ કડીમાં પહેલી વખત તમે જોયું હશે, હું બી પહેલી વખત જ આવ્યો. કૃષ્ણ ભગવાનનું મંદિર. તો ગૌશાળામાં આવી ગયા છીએ, તમને બતાવું ગાયો મસ્ત. મને હાથ કડાડતા ડર લાગે પણ તો કોશિશ કરું. મોટું મેચું રાખું આવ્યું. ગાય માતા માટે ચારો લીધો, અહીંયા નતો વધારે એટલે આટલો જ હતો, એટલે પૈસા તો ખર્ચવા પડ્યા નહીં, પણ તો આપણે ખવડાવીએ. જય લોકમાતા. ડાર્લિંગ આવી ગયો છે કાનજી. નસીબ કેવા, કોનજી અહીંથી જતો હતો અને હું દેખી ગયો. કોનજી આ વિડીયો લાઈકો બાઈકો કરતા નહીં, સમજાઈ દે તું કોક હવે ચાલુ કરો ભાઈ લાઈકો. હા આ લોકો ખુદ લાઈકો કરતો નહીં બીજા કે. જય હિન્દ દોસ્તો. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જય શ્રી રામ. તો હાલ સંગીતના ક્લાસમાં આવ્યો હું. અનુરાગ આવવાનો હ સંગીતના ક્લાસમાંથી હું છૂટી જઈશ ને પછી 6 વાગે એને કીધું હોય તો 6 વાગે ચોક જવાનું કીધું હોય એને કોઈક પૂરા બાજુ. તો કઈ આગળ જઈને જેવો બ્લોગ સારો બનાવવાની કોશિશ કરીશ. હું બધા બ્લોગમાં સારો બનાવવાની જ કોશિશ કરતો હોઉં, પછી જેવા નસીબને જેવો કિસ્મત. કોમ યાર બહુ હોય મારે. હાલ બી બેંકમાં પૈસા મૂકીને આવ્યો, મારા પપ્પાને પૈસા મુકાવાના હતા ખાતામાં, તેમના ખાતામાં પૈસા મૂકીને આવ્યો. હવે કઈ આગળ બ્લોગ બનાવીશ અનુરાગભાઈ ભાઈશ, મારા સુખ દુઃખની વાતો કરીશ અને મને હળવું થાય. ખાલી તમને એવું લાગતું છે કે જયમીન કેટલો ખુશ અને બ્લોગમાં તમે મારા બધા બ્લોગ દેખતા હશો તેમ હસતો જોઉં બ્લોગમાં હું વધારે, પણ ખરેખર હું એટલું બધું હસતો નહીં, હું ઉદાસ જ રહું વધારે. તો એમ ઉતરેલું જ મોટું હોય મારું, પણ આ તો બ્લોગ ચાલુ થાય એટલે ખબર નહીં ઓટોમેટિક સ્માઇલ ચાલુ થઈ જાય મારી. એટલે સારું એમ દેખું તો મને ખુદને મજા આવે કે ના ભાઈ આ બ્લોગ કરું તેમ હવે એમ એ બોને હસતો તો રહું. વાત તો સહી છે. અનુરાગ આવે એટલે મસ્ત બ્લોગ બનાવવાની કોશિશ કરું, જેટલો સારો બને એટલો બનાવવાની કોશિશ કરું. હાલ હજી સંગીતનું ક્લાસ બંધ, હજી ખુલ્યું નહીં, હજી 10-15 મિનિટ રહીને ખુલશે. સાહેબ આવશે એટલે તો સાહેબ આવે એટલે આજ ફી બી ભરવાની, ફી હાલ દઈશ એમને અને પછી અનુરાગના ઘરે જઈશ લેવા, લઈને પછી પાછું બ્લોગ બનાવવા જઈશ. એટલે આજ ઘરે મોડો પોકીશ, હું વાંધો નહીં પણ બ્લોગ બનાવવો જરૂરી છે. અને નક્કી કરી જ દીધું કે મોનિટાઈઝ ચેનલને કરવાની, સંગીતનો વિડીયો એક બાર ગીત બાર પાડવાનું હ, કલાકાર બનવાનું હ, આ કરીને જ રહેવાનું હ. આ તૈન કરવું જ પડશે, બીજો કોઈ રસ્તો નહીં વાર પાય. એટલે મહેનત કરીએ યાર, તમે સપોર્ટ કરો ફૂલ, જેટલો થાય એટલો તમારાથી. A few moments later. હાલ વ્રજવાટિકા જઈ રહ્યા છીએ, અનુરાગ લઈને જાય મસ્ત બ્લોગ બનાવીએ સારો, કારણ કે હું તો ફરેલો નહીં કડીમાં એટલો બધો, પણ અનુરાગ એટલે વાંધો નહીં, સપોર્ટ કરે ભાઈ, ફૂલ સપોર્ટ કરે. અને હાથ દુખાય એટલે એ બ્લોગ ઉતારશે. આવીએ તમને બતાવું બધું. તો આ વ્રજવાટિકા આવ્યા છીએ કડીમાં પહેલી વખત તમે જોયું હશે, હું બી પહેલી વખત જ આવ્યો. કૃષ્ણ ભગવાનનું મંદિર. તો પગ બળી રહ્યા ખતરનાક, પણ વાંધો નહીં, અંદર વિડીયો બનાવવાની ના પણ તો થોડોક લીધો, જેટલો તમને દેખાય એટલો દેખજો. અને મંદિર જોરદાર મસ્ત. અહીંયા પાછળ ગૌશાળા બી છે, પાછળ ગૌશાળા બી છે, ગૌશાળા બી તમને બતાવું. અને ગીતના વિડીયો બી બનાવવાના, વિડીયો બધા બનાવીને. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. તો આ દેખો કૃષ્ણ ભગવાનની મસ્ત મૂર્તિ, પાછળ ગાય. કૃષ્ણ ભગવાનને એક જ પ્રાર્થના કરીએ છીએ કે મને સંગીતમાં કલાકાર હારો મસ્ત બનાવી દો. તન્વી જેવો બની જાઉં ગુજરાતમાં, પછી ઇન્ડિયન આઇડલમાં જવું હોય. એક ઇન્ડિયન આઇડલનું મારું સપનું હોય, જીતવાની ટ્રોફી જીતવાની સપનું હોય, તો પૂરું કરાવો પ્લીઝ. તો વ્રજવાટિકાની સામે ગૌશાળા, ગૌશાળામાં જઈને મસ્ત ગાયો બતાવું તમને, ગાય માતા બતાવું. તમે બી દર્શન કરો એમના, પગે લાગો. અને જો અહીંયા ચારાની વ્યવસ્થા હોય તો જેટલી શક્તિ પ્રમાણે કરીએ. જય ગૌ માતા. તો ગૌશાળામાં આવી ગયા છીએ, તમે બતાવું ગાયો મસ્ત. મને હાથ કડાડતા ડર લાગે પણ તો કોશિશ કરું. મોટું મેચું રાખું આવ્યું. પગે લાગેલા બહુ પગે લાગો.
ખાલી એમ આ થોડુંક નેચું રાખી લો, મોઢું તો હા થાય બરાબર નહીં. જય ગાય માતા. શેગડા નહીં એટલે સારું હ. ડર લાગે હું કદી કોઈ કૂતરા બૂતરા રમાડતો નહીં, પણ ગાય માતા આગળ જીગર કરું, કારણ કે માતા કહેવાય. જય ગૌ માતા. પગે લાગી દઈએ. પગે લાગવું જરૂરી છે. એ હવે ગાય માતા માટે ચારો લેતા આવીએ. હવે ગાય માતા માટે ચારો લીધો, અહીંયા નતો વધારે એટલે આટલો જ હતો, એટલે પૈસા તો ખર્ચવા પડ્યા નહીં, પણ તો આપણે ખવડાવીએ. જય ગૌ માતા. થોડોક એમને બી આપીએ. આ બાજુ આ બધું કરી દઉં. શાંતિદાયક વાતાવરણ એવું બસ. તો ગાય માતા માટે એક ગીત ગઈએ મસ્ત. પેલો દ્વારિકાનો નાથ રહે એ જો એની એક લીટી ગમે મન ઈ ગૌ. હો ગાયોનો ગોવાળ મારો રાજારણ છોડ છે, એણે મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી રે, ગાયોનો ગોવાળ મારો રાજારણ છોડ છે, એણે મને માયા લગાડી રે. તો આ બાજુ ગાયો બહુ તમને બતાવી દઉં, પછી અનુરાગને મૂકવા જઈશ. અનુરાગને મૂકીને પછી ઘરે બ્લોગનો એન્ડ કરીએ. વાતાવરણ અહીંયા શાંતિનું મન શાંત થઈ જાય, કોઈ ચિંતા બિંતા હોય તો દૂર થઈ જાય. આજ મારો મૂડ ખરાબ હતો, પણ અહીંયા આવ્યો ભાઈબંધો પાસે બેઠો એટલે સારું લાગ્યું. અને બતાવું તમને હવે. આ દેખો ગાયો બહુ. આ બાજુ કૂતરાઓ ખતરનાક, એટલે વધારે આગળ જવું નહીં, નકર મારો ખેલ થઈ જશે. અને જો આ 4 કૂતરા મારા પાછળ પડ્યા તો પપ્પુનો અહીંયા જ એન્ડ થઈ જવાનો. તો મંદિર ખુલી ગયું હોય તો આપણે દર્શન કરી દઈએ. અમે દર્શન કર્યા ત્યારે મંદિર બંધ હતું, પણ હું દેખી લઉં, જો ખુલ્લું હોય તો દર્શન કરી લઉં. અંદર વિડીયો બનાવવાનું તો ના, હા, પણ દર્શન કરી દઈએ. ખુલી જ ગયું મંદિર, તો દર્શન કરીએ. A few moments later. તો ભગવાનના મસ્ત દર્શન કરી દીધા. દૂરબીન વડે દેખવાનું હતું, એ દેખ્યું તો મને તો મૂર્તિ એક જ હતી, પણ દૂરબીનમાં દેખું ને એટલે મને તો બે મૂર્તિ દેખાતી હતી. એટલે સારું કહેવાય, મસ્ત મંદિર. અને અંદર ગયો તો પોઝિટિવ વાતાવરણ હતું, મસ્ત સુગંધ બી સારી આવતી હતી, અને મસ્ત મંદિર યાર. તમારું દિલ ખુશ થઈ જાય ને એક વખત અહીંયા આવવા જેવું. તો આવજો. તો ખાલી કૂતરાઓનું ધ્યાન રાખજો. કૂતરા બહુ ખતરનાક, બહુ ભસી રહ્યા. એમનો રિમોટ લેવો પડશે મારે. બહુ કઈ આગળ તો 4 ભેગા હતા એટલે ભાઈ કોઈ બોલ્યા ના, ચૂપચાપ નીકળી ગયા. એકર મારો રિમોટ લઈ લે. કૂતરા તો જો જવું મારે. ओ भाई मारो मुझे, मारो मारो मुझे, मारो मारो नहीं, ये मजाक हो रहा है. एक सेकंड यार, मजाक हो. તો અનુરાગને હવે મૂકવા જવું. ક્યુટ બોય. ડાર્લિંગ આવી ગયો છે કાનજી. નસીબ કેવા, કોનજી અહીંથી જતો હતો અને હું દેખી ગયો. કોનજી આ વિડીયો લાઈકો બાઈકો કરતા નહીં, સમજાઈ દે તું કોક હવે. ચાલુ કરો ભાઈ લાયકો. હા, આ લોકો ખુદ લાઈકો કરતો નહીં, બીજા કે કેમ લાઈકો કરતો નહીં? ક્યાં નહીં કરી? બધા વિડીયો લાઈકો કરે. હોવા જોઈ લે. અને ભાઈ પાર્ટી કમાઈ લી. આ હાથમાં તો દેખો. ભાઈ ના હાલો, ભાઈ ચોકલેટ હોય ના હાલો, અને હાથમાં હોનાની વેટીઓ પહેરા. હાચી કે નથી? હાચીઓ ગાડી ગાડી ચીકનો લાગે. ચલો ચલો કોનજી જોબ પર જાય. કોનજી બહુ મહેનત કરી દો. હું એક દિવસ સિંગર બનીશ ને, સાચી દુખાઈ ગઈ. કોનજી મારા પાય રાખીશ હું. કોનજી ડ્રાઈવર નહીં, મારો દિલમાં રહેવા છું. તો તું નનુ મારા દિલમાં ખાસ મિત્રો. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. આઈ લવ યુ. આઈ લવ યુ. હેપી બ્રધર્સ ડે હતો. હા, હેપી બર્થડે એટલે તો કહું આઈ લવ યુ. હા, આઈ લવ યુ. આઈ લવ યુ ટુ. હમકુ. હા રેડો. લવ યુ ભાઈ.